અમદાવાદમાં લોકોને હવે કાયદા પર ભરોસો રહ્યો હોય તેવું લાગતું નથી। ગત મોડી સાંજે લોકોએ કાયદો હાથમાં લીધો અને બેફામ રીતે ટેક્સી હંકારી રહેલા ટેક્સી ચાલકને મારીને પતાવી દીધો, એટલે કે તેને મારી નાખ્યો। આ ટેક્સી ચાલક કે જેણે તરખાટ મચાવ્યો હતો, વાસના વિસ્તારથી તેણે અકસ્માત સર્જવાનું ચાલુ કર્યું અને તેની ગાડી અટકી છે કે જોહાપુરા અક્ષ મસ્જિદ પાસે જઈને જેવી તેની ગાડી અટકી એટલે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું। ટેક્સી ચાલકને ટેક્સીમાંથી બહાર કાઢીને તેને મારવામાં આવ્યો। એટલી હદ સુધી લોકોએ તેને માર્યો કે આ ટેક્સી ચાલકનું મોત નીપજ્યું। કૌશિક ચૌહાણ નામનો ઇસમ કે જે બેફામ રીતે ટેક્સી હંકારી રહ્યો હતો, પૂરપાટ ઝડપે તેની ટેક્સી ચાલી રહી હતી। વાસનાથી તેણે લોકોને અડફેટે લેવાનું, વાહન ચાલકોને અડફેટે લેવાનું ચાલુ કર્યું। જે પણ વચ્ચે આવે તેને અડફેટે લેતો અને જોહાપુરા સુધી તેની ગાડી અટકી જ નહીં। જોહાપુરા અક્ષ મસ્જિદ પાસે જઈને આ ટેક્સી ચાલકની ગાડી જેવી અટકી એટલે લોકોએ તેને ઘેરી લીધો, તેને બહાર કાઢી અને માર્યો, જેમાં કૌશિક ચૌહાણ નામના ટેક્સી ડ્રાઈવરનું મોત નીપજ્યું છે। આ ટેક્સી ચાલક કઈ રીતે ગાડી હંકારી રહ્યો હતો ને અકસ્માત સર્જી રહ્યો હતો, જે પણ વચ્ચે આવતું હતું તેને અડફેટે લઈ રહ્યો હતો, તેના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે। તે પણ ચોંકાવનારા છે, પરંતુ લોકો કાયદો હાથમાં લઈ લે તે કેટલું યોગ્ય, આ પણ એક સવાલ છે। મોડે જાગેલા પોલીસ કમિશનરે હવે ચેકિંગ માટેના અને પેટ્રોલિંગ વધારવા માટેના આદેશ આપ્યા છે।